નમો લોહી સૌરિયંતાણમ નમો લોહી સૌરિદાનમ નમો લોહી સૌઆયર્યાન નમો લોહી સૌજ્યાયનમ નમો લોહી સૌત્રિકાવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ગૌતમોનિ મંગલમ કુંકુંડારી વિજેન્દ્રમોષ મંગલમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિદાતા. સ્વામી કાર્તિકેય અનુગ્રીક્ષા. કાર્તિકેય સ્વામીનું આ 12 ભાવનાનું શાસ્ત્ર અદ્ભુત શાસ્ત્ર, અને એમાં 12મી ભાવના ધર્મ ભાવના, અને ધર્મ ભાવના પછી એની ચૂલિકા તરીકે જે ગાથાઓ કહેવામાં આવી છે તે પણ અદ્ભુત છે. આપણે એવા સ્વામી કાર્તિકેય અનુગ્રીક્ષાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં જયચંદ્ર છાબડાના ભાવાર્થ અને ટીકા છે, અને શુભચંદ્રાચાર્ય ભગવાનની ઓરિજિનલ ટીકા છે. પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી એમાંથી આપણને ઘણું અધ્યાત્મ સમજાવી રહ્યા છે. સ્વામી કાર્તિકેય અનુગ્રીક્ષાના સ્વાધ્યાયમાં આપણે ગાથા 465 સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ ગાથા 466 થી સ્વાધ્યાય લઈએ છીએ. અત્યારે જે વાત ચાલી રહી છે એ સ્વાધ્યાયની વાત છે. એમાં જે મુનિ શાસ્ત્ર અભ્યાસ કરે છે એમ કરી અને વાત કરવામાં આવી. તો 465મી ગાથામાં તો એમ કહ્યું કે જે મુનિ શાસ્ત્ર અભ્યાસ અલ્પ પણ કરે છે, ઓછો કરે, પણ જેને આત્માનું જ લક્ષ્ય રહ્યા કરે છે, તો એ ભલે ઘણા શાસ્ત્ર ન ભણ્યો હોય પણ એને સ્વરૂપને જાણ્યું છે, એટલે બધાય શાસ્ત્રો એને જાણે છે, ભણ્યો છે એમ કહેવાય. એની પહેલા શાસ્ત્ર અભ્યાસની વાત કરી. હવે આગળ અહીંયા 466મી ગાથામાં કહે છે કે જે મુનિ પોતાના આત્માને જ્ઞાન સ્વરૂપ અને શરીરથી ભિન્ન જાણતો નથી, તો એની વાત કરે છે. જે જ્ઞાન સ્વરૂપ પહેલા 465માં જે પોતાના આત્માને જ્ઞાન સ્વરૂપ અને શરીર વગેરે બધાથી ભિન્ન જાણે છે એમ કરીને વાત કરી. હવે એનાથી ઉલટી વાત કરે છે. તો ગાથા 466 સંસ્કૃતમાં આ રીતે છે: ય ન અપી જાનાતિ, ય ન અપી જાનાતિ આત્માનમ જ્ઞાન સ્વરૂપમ શરીરતઃ ભિન્નમ. આત્માને જ્ઞાન સ્વરૂપ નથી જાણતો અને શરીરથી ભિન્ન નથી જાણતો. સ ન અપી જાનાતિ શાસ્ત્રમ આગમ પાઠમ કુર્વન અપી. તે શાસ્ત્રને કાંઈ જાણતો નથી. જે મુનિ પોતાના આત્માને જ્ઞાન સ્વરૂપ અને શરીરથી ભિન્ન જાણતો નથી. જો એમ ન લીધું કે જે મુનિ આત્માને જાણતો નથી, એમ ન લીધું. આત્માને જાણે છે તો બધા એમ કે અમે પણ આત્માને જાણીએ છીએ, પણ કેવો જાણે છે આત્માને? તો કે છે કે જ્ઞાન સ્વરૂપ જાણે. જે મુનિ પોતાના આત્માને જ્ઞાન સ્વરૂપ જાણે. દરેકનો આત્મા જ્ઞાન સ્વરૂપ છે. હું આત્માને જાણું છું, આત્માની મને ખબર છે, આત્મા શરીરથી ભિન્ન છે, એમ નહીં. આત્મા જ્ઞાન સ્વરૂપ છે. તો આત્મા જ્ઞાન સ્વરૂપ છે એ અનુભવનો વિષય છે. એટલે જે મુનિ પોતાના આત્માને જ્ઞાન સ્વરૂપ જાણે, અને બીજી વાત કે સર્વથી ભિન્ન જાણે, એટલે એમાં શરીરથી ભિન્ન જાણતો જાણે, તો આમાંનું નથી જેને, એની આ તો વાત લેવી છે ને. જાણે છે એની વાત તો 465માં આવી ગઈ. તો અહીંયા કહે છે કે જે મુનિ પોતાના આત્માને જ્ઞાન સ્વરૂપ અને શરીરથી ભિન્ન જાણતો નથી, તે આગમનો પાઠ કરે છે તો પણ શાસ્ત્રને જાણતો નથી. ગમે તેટલું જ્ઞાન એને શાસ્ત્રનું હોય તો પણ એ ખરેખર કાંઈ જાણતો નથી. કેમ કે શાસ્ત્ર જાણવાનું પ્રયોજન તો આત્માને જાણવાનો છે, ને આત્માને જાણવો એટલે અનુભવ સહિત જાણવો એવી વાત છે. જેવો છે તેવું જ્ઞાન સ્વરૂપ જાણવો. ભાવાર્થમાં પંડિત જયચંદ્રજી છાબડા કહે છે કે જે મુનિ શરીરથી ભિન્ન એવા જ્ઞાન સ્વરૂપ આત્માને જાણતો નથી,
તે ઘણો શાસ્ત્ર અભ્યાસ કરે છે તો પણ અભ્યાસ વિનાનો છે. શાસ્ત્ર અભ્યાસનો સાર તો આ છે કે પોતાનું સ્વરૂપ જાણી, પોતાનું એટલે આત્માનું સ્વરૂપ જાણી, પોતાના સ્વરૂપની વાત છે તો પોતાનું સ્વરૂપ તો પોતાનો આત્મા, એ જ સ્વરૂપ બીજું કયું સ્વરૂપ છે? તો પોતાનું સ્વરૂપ જાણી રાગ દ્વેષ રહિત થવું એ શાસ્ત્ર અભ્યાસનો સાર છે. હવે જો શાસ્ત્ર ભણીને પણ જો એમ ન થયું એટલે આત્માનું સ્વરૂપ જાણી નહીં અને રાગ દ્વેષ રહિત ન થયો, તો પછી શાસ્ત્ર અભ્યાસ કર્યો એમ કેવી રીતે કહેવાય? હવે જો શાસ્ત્ર ભણીને પણ જો એમ ન થયું તો તે શું ભણ્યું? પોતાનું સ્વરૂપ જાણી તેમાં સ્થિર થવું તે નિશ્ચય સ્વાધ્યાય તપ છે. વાંચના, પૂછના, અનુપ્રેક્ષા, આમ્યા અને ધર્મ ઉપદેશ એ પ્રમાણે 5 પ્રકારનો વ્યવહાર સ્વાધ્યાય છે. અને તે વ્યવહાર પણ નિશ્ચયના માટે હોય તો તે વ્યવહાર સાચો છે. બાકી તો નિશ્ચય વિનાનો વ્યવહાર થોથું છે. એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. ગાથા 466 ઉપરનો વિસ્તાર. સ્વામી કાર્તિકે અનુપ્રેક્ષા પ્રવચન ભાગ બીજો, પાના નંબર 343. એનો અર્થ પહેલા લીધો છે ગુરુદેવે. જે મુનિ પોતાના આત્માને જાણતો નથી તે આગમ પાઠ કરે છે છતાં તેના રહસ્યને જાણતો નથી. આગમ પાઠ કરે છે પણ આગમના રહસ્યને જાણતો નથી. શરીરથી આત્મા ભિન્ન છે, માટે શરીરથી આત્મામાં કાંઈ કામ થાય નહીં. શરીરથી આત્મા ભિન્ન છે તો શરીરમાં જે કંઈ થાય એનાથી આત્માને કાંઈ લાભ થાય નહીં. આ વાત બધાને ગળે ઉતરવી ઘણી અઘરી છે. બાહ્ય તપમાં શરીરની અપેક્ષા રહે છે અને શરીરથી જે કંઈ છે એને જે આત્માના કલ્યાણનું કારણ માને છે. બીજી તરફ એમ કે છે કે શરીરને આત્મા જુદા, અને શરીરને આત્મા જુદા છે તો પછી શરીરની ક્રિયાઓથી આત્માની ક્રિયા કેવી રીતે થાય? શરીરને આત્મા જુદા હોય તો શરીરથી જે કંઈ ક્રિયા થાય એને આત્માની કેવી રીતે કહેવાય? શરીરથી આત્મા ભિન્ન છે, માટે શરીરથી આત્મામાં કાંઈ કામ થાય નહીં અને આત્માથી શરીરમાં કાંઈ કાર્ય થાય નહીં. એમ માને તો બંનેને ભિન્ન માન્યા કહેવાય. એ વાતની જેને ખબર નથી અથવા તો ખબર છે પણ માત્ર બોલે છે, અને જ્યારે એવો પ્રસંગ આવે ત્યારે તો શરીર સહિત જ પોતાને માને છે. કેટલાક ઉપદેશકો પણ એમ કહે છે કે સંસાર અવસ્થામાં આત્મા શરીર સહિત છે એટલે આત્મા અને શરીર એમ અસ્તિત્વ માનવું, અને એ એમ નહીં માનો તો તમે કેવી રીતે સાધના કરશો? શરીર વિના તો સાધના થતી નથી. અને આ રીતે વાત સમજાવે છે તો કેટલાય લોકો જેમને શાસ્ત્રનો અભ્યાસ નથી, પોતે અભ્યાસ કરતા નથી, એ વાતને માની લે છે. એટલે શરીરની ક્રિયામાં આત્માની ક્રિયા એમ માની લે છે, શરીરમાં જે કંઈ થાય એ બધું આત્માનું એમ માની લે છે. આ મોટું મિથ્યાત્વ છે. જે વસ્તુ પોતાની ન હોય એ પોતાની કેવી રીતે કહેવાય? જે જડ છે, અચેતન છે, જે જ્ઞાન કરતી નથી એવી વસ્તુ શરીર છે. એમાં એ કેટલાકને વાંધો કે શરીર વિના જ્ઞાન ક્યાંથી થાય? 5 ઇન્દ્રિય છે તો જ્ઞાન થાય છે, મન છે તો જ્ઞાન થાય છે, વગેરે વગેરે કેટલી ઊંધી માન્યતાઓ છે. પણ જ્ઞાન તો આત્માનો સ્વભાવ છે, એ કંઈ શરીરનો સ્વભાવ નથી.
એ શરીરનો સ્વભાવ નથી. મળદાને જ્ઞાન થતું નથી. એમાં બધી ઇન્દ્રિયો હોય તો પણ ક્યાં એ જ્ઞાન કરે છે? જ્ઞાન કરવા વાળો તો આત્મા છે. અને ઇન્દ્રિય દ્વારા જ્ઞાન કરે છે. જો એવું હોય, જો એ ઇન્દ્રિય દ્વારા જ્ઞાન કરે છે કે મન દ્વારા એ જ્ઞાન કરે છે, તો પછી સિદ્ધ ભગવાન અજ્ઞાની ઠરે. તો સિદ્ધ ભગવાન અજ્ઞાની ઠરે ને. સિદ્ધ ભગવાનને ઇન્દ્રિય નથી, મન નથી, શરીર નથી. તો જ્ઞાનનો સંબંધ ઇન્દ્રિયો સાથે જો માનવામાં આવે તો સિદ્ધ ભગવાનને પછી જ્ઞાન રહે જ નહીં. કેમ કે એ તો બધું અહીંયા છોડીને એક સમયમાં નિર્વાણ પામી અને સિદ્ધશિલા ઉપર બિરાજમાન થઈ ગયા છે. એમને ન તો ઇન્દ્રિય છે કે ન તો મન છે. તો એમને પછી સ્મૃતિ કેવી રીતે થતી હશે મન વગર? બધું જાણતા કેવી રીતે હશે ઇન્દ્રિય વગર? વિચાર કરીએ તો ખ્યાલ આવે ખરી. આ બધી મૂર્ખતાઓ તો મેં માની હતી. જ્ઞાન તો આત્માનો સ્વભાવ છે અને જ્ઞાન એ મોટું પાવર હાઉસ છે. ત્યાંથી બધે પાવર જાય છે. જ્ઞાન એ ઇન્દ્રિયો સાથે જોડાય છે. નહીતર એ જડ ઇન્દ્રિયો શું કામ કરવાની છે? કાંઈ કામ કરતી નથી. ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી છે અને એ શરીરથી ભિન્ન છે. દરેક વખતે શરીરથી ભિન્ન છે. સંસાર પર્યાય હોય ત્યારે પણ શરીરથી ભિન્ન છે. એવું નથી કે સંસાર પર્યાયમાં શરીર સહિત આત્માનું સ્વરૂપ છે, એવું નથી. એટલે જે કંઈ શરીરની ક્રિયા થાય એને પોતાની ન માનવી એમ ગુરુદેવનો કહેવાનો આશય છે. બાહ્યમાં જે તપ થાય એમાં થાય છે. શરીરમાં એમ થવાનું હતું તો એમ થયું. શરીરમાં એવું તપ થવાનું હતું તો થયું. એ મારું કાંઈ નથી. ઠીક છે, એ વખતે મને વિકલ્પ આવ્યો તો આવ્યો. શુભ ભાવ એવો થયો કે આજે ઉપવાસ કરવો છે, કે આજે આંબીલ તપ કરવું છે, કે એકાસણ કરવું છે. એ ભાવ જે છે એ શુભ ભાવ છે. પણ એવો શુભ ભાવ આવ્યો તો પણ એ આત્માનો સ્વભાવ નથી. આટલે સુધી પોતે જ્યાં સુધી સ્વીકારે નહીં ત્યાં સુધી કાંઈ ધર્મની શરૂઆત જ નથી થતી. અને એ વાત ગુરુદેવે વારંવાર સમજાવી છે. અહીંયા સ્વાધ્યાય તપ કયું છે? સ્વ કોણ છે, અધ્યયન કોણ કરે છે, એને સૂક્ષ્મતાથી મનોમંથનમાં ન લે તો સ્વાધ્યાય કેવી રીતે થાય? અહીંયા તો કહે છે કે આત્માથી શરીરમાં કાંઈ કાર્ય થાય નહીં. અને બીજી વાત એ છે કે શરીરથી આત્મામાં કાંઈ કામ થાય નહીં. તો આ બંને વાત એમ માને તો બંનેને ભિન્ન માન્યા કહેવાય. કોઈ કોઈના કાર્ય કરતું નથી. એ વાતની જેને ખબર નથી, જો ખબર તો બધાને છે, આપણને બધાને છે ને, આ વાત તો કોઈ પહેલી વાર નથી આવતી, 1000 વખત આવી ગઈ છે. પણ ફરી ફરીને આવે છે તો આપણે જરાક એના ઉપર વધારે વિચારવાની જરૂર છે. કઈ નવી વાત નથી. એટલે કેટલાકને એમ થાય કે આમાં શું નવી વાત છે? આત્માના શરીર જુદા છે. પણ જેવો સ્વાધ્યાય પૂરો થાય છે ત્યારે આત્માના શરીર જુદા રહેતા નથી. એનું શું? અહીંયા કે છે કે એ વાતની જેને ખબર નથી તે શાસ્ત્રને જાણતો નથી. શાસ્ત્રને ભણવા છતાં શાસ્ત્રને તે ખરેખર ભણ્યો જ નથી. શાસ્ત્રમાં ભલે ને ભણ્યો, તેથી શું થઈ ગયું? આપણે શાસ્ત્રમાં ભણ્યા પણ શરીરને આત્મા જુદા પડ્યા નથી, તો પછી શું ભણ્યા? ગુરુદેવ સમજાવે છે કે આત્મા, પૂતગળ આદિ 6 દ્રવ્યો પૃથક પૃથક છે, જુદા જુદા છે. દરેક પદાર્થની ક્રિયા પૃથક પૃથક થઈ રહી છે, જુદી જુદી થઈ રહી છે. 6 દ્રવ્ય પોતે પોતાનું જ પરિણમન કરે છે અને પોતપોતાના કારણે એમની ક્રિયા થઈ રહી છે. એમ ન માને તો પૃથક પૃથક દ્રવ્ય પણ સિદ્ધ થતા નથી અને એનું જ્ઞાન પણ સમ્યક થતું નથી. 6 દ્રવ્યનું અસ્તિત્વ અને એનું પરિણમન સ્વતંત્ર છે. એને કોઈ પરની અપેક્ષા નથી, પરની સહાય નથી, અને પરની સહાય વિના જ એનું અસ્તિત્વ રહ્યું છે. પરની સહાય વિના જ દરેક દ્રવ્ય પોતે પરિણમી રહ્યું છે. આત્મા અને 10 પ્રાણો પૃથક પૃથક છે. આત્માને 10 પ્રાણ જે કહીએ એ તો જડ પ્રાણ છે. આ શરીર, મન, વાણી, 5 ઇન્દ્રિયો, શ્વાસોશ્વાસ અને આયુષ, આમાંનું કાંઈ સિદ્ધ ભગવાનને નથી. આપણને પ્રશ્ન થાય કે આ 10 પ્રાણ એ આત્માના છે કે નહીં?
તો પ્રશ્ન કરીએ આપણે, આપણી માસ્ટર કી લગાવીએ કે સિદ્ધ ભગવાનને હોય કે ન હોય. સિદ્ધ ભગવાનને આમાંનો એક પણ પ્રાણ નથી. એ 10 પ્રાણો એ આત્માથી જુદા છે. એને આત્માને કાંઈ સંબંધ નથી. આત્મા અને 10 પ્રાણો જુદા જુદા છે, પૃથક પૃથક છે. છતાં આત્મા પ્રાણોને ધારણ કરે છે એમ કહેવું તે વ્યવહાર કથન છે. આત્મા એ પ્રાણને ધારણ કરતો નથી. ભગવાન આત્મા ત્રણેય કાળે સ્વતંત્ર જુદો પોતે જ પોતાથી પરિણમી રહ્યો છે. એવા ભગવાન આત્મા ઉપર આવી બધી ઉપાધિઓ નાખવાની શું જરૂર છે? ભગવાન આત્માને આ 10 પ્રાણ કેવા, જળ પ્રાણ કેવા, આ બધી ઉપાધિ શુક્રા નાખવી? ભગવાન આત્માને આયુષ કેવું, ને ભગવાન આત્માને દ્રવ્ય કર્મ કેવા, ને આ બધું ભગવાન આત્માને નથી. એવું ભગવાન આત્માનું સ્વરૂપ, પોતે ભગવાન આત્મા, એની અહીંયા તો વાત ચાલે છે. એને આવું બધી મલિનતાઓ નથી, કોઈ કર્મની મલિનતા નથી. 10 પ્રાણ એને નથી, અને એને એ ધારણ કરે એ બધું કહેવા માત્ર છે, વસ્તુ સ્વરૂપ એમ નથી. દરેક કે દરેક પરમાણુ ભિન્ન ભિન્ન છે. તો આ તો અસંખ્ય પ્રદેશ ભગવાન આત્માના, એ પ્રદેશની ઉપર જુદા રહેલા, એની અંદર વળતા નથી એવા જુદા રહેલા અનંત પરમાણુના સ્કંદ, બધા કાર્બન શરીર અને તેજસ શરીર અને આ ઔદારિક શરીર ને આ બધું, એ બધું એનાથી જુદું છે. ગુરુદેવ કહે છે કે દરેક પરમાણુ ભિન્ન ભિન્ન છે. એક પરમાણુથી બીજો પરમાણુ જયારે ભિન્ન છે, તો પછી એનાથી આ ચેતન એવો આત્મા તો ભિન્ન હોય જ ને. અને આત્માથી શરીરના પરમાણુ ભિન્ન છે. એમ શાસ્ત્રનો સ્વાધ્યાય કરી અને જે સમજતો નથી એ શાસ્ત્રને જાણતો નથી. જો આ સહેલી વાત લાગે બધાને, એમ થાય કે આ તો ઘણી વાત સાંભળી છે, પણ જાણીને આપણે આનો વધારે વિસ્તાર કરી રહ્યા છીએ. આપણે આ વખતે એ દ્વારા મનોમંથન કરી રહ્યા છીએ કે આ મેં કેટલું માન્યું છે. અત્યારે હમણાં સ્વાધ્યાય પૂરો થયા પછીથી હું અને શરીર જુદા, એમ મારી પ્રવૃત્તિ થાય છે કે શરીર સહિત પ્રવૃત્તિ થાય છે? ભાવાર્થમાં કહે છે કે શાસ્ત્રો વાંચવાનો અને અભ્યાસ કરવાનો સાર તો પોતાનું સ્વરૂપ જાણી રાગ દ્વેષ રહિત થવું એ છે. હવે જો શાસ્ત્રો ભણીને પણ એમ ન થયું, એટલે કે રાગ દ્વેષ રહિત ન થવાયું, તો તે શું ભણ્યું? વ્યવહારમાં આપણે કહીએ છીએ કે આટલું બધું ભણ્યો, પણ એક તને સામાન્ય વાતની ખબર નથી પડતી. બેંકમાં જાય છે તો આ પૈસા કેટલા છે એટલું એક સરવાળો કે બાદબાકી આવડતી નથી, તો તું શું ભણ્યો? આ મોટો ગ્રેજ્યુએટ થઈને શું કર્યું? આપણે કહીએ છીએ ને કે જો શાસ્ત્રો ભણીને પણ એમ ન થયું, તો તે શું ભણ્યો? પોતાનું સ્વરૂપ જાણી તેમાં સ્થિર થવું તે નિશ્ચય સ્વાધ્યાય તપ છે. સ્વાધ્યાય કરે કેટલાય શાસ્ત્રોના સ્વાધ્યાય વર્ષોથી કરતો આવ્યો છે. અને પાછું એમ કે જુદા જુદા એમ વિદ્વાનો પાસેથી બધી વાતને વધારે જાણીએ તો સ્પષ્ટ થાય. આટલી સરળ વાત ગુરુદેવે સમજાવી, હવે એ જ એને ગળે નથી ઉતરી, હવે કોણ એને બીજું સમજાવી દેવાનું છે? હું તો પોતે એનો સ્વીકાર કરવાનો છે, મનોમંથન વધારે કરવાનું છે, કલાકોના કલાકો સુધી બેસીને મનોમંથન કરવાનું છે. હું ને શરીર જુદા, હું ને શરીર જુદા, હું એટલે ભગવાન આત્મા ને આ શરીર જુદા. એને જુદું પાડવું જ પડે. જુદું પાડ્યા વિના તો કાંઈ ઠેકાણું પડે એમ નથી ભાઈ. પોતાનું સ્વરૂપ જાણી તેમાં સ્થિર થવું તે નિશ્ચય સ્વાધ્યાય તપ છે. મોટા મોટા શબ્દો ના આવડે તો ચાલે, પણ પોતે ભગવાન આત્મા બધાથી ભિન્ન જુદો છે, શરીરથી પણ જુદો છે. શાસ્ત્રની આ વાતને તો એને આત્મસાત કરવી જ પડશે. દિગંબર સંત મુનિઓની એક ધારી વાત હોય છે, એક ધારી વાત છે. એ સિવાય બીજાઓની વાતમાં તો મેળ જ હોતો નથી. છાસ બાકડાની જેમ મેળ વગરની મિથ્યા દ્રષ્ટિઓની વાતો હોય છે. એવા જીવો તો 4 ગતિમાં રખડે છે. ખોટા શાસ્ત્રો ભણવાથી લાભ થતો નથી. માટે આત્મા જ્ઞાયક છે એનો નિર્ણય કરી આત્મામાં લીન થવું એ સાચો સ્વાધ્યાય તપ છે એમ જાણવું.
સ્વાધ્યાય તપ આ સ્વાધ્યાય તપ છે. આત્મામાં લીન થાય ત્યારે સ્વાધ્યાય તપ કહેવાય, ત્યાં સુધી સ્વાધ્યાય તપ કહેવાતું નથી. એ પછી બીજા દિવસના પ્રવચનની અંદર ગુરુદેવે ઘણી વાત કરી છે. આપણે જોઈએ, ગુરુદેવ કહે છે કે આ તપશ્ચર્યાનો અધિકાર છે, ચુલિકા છે ને, તેમાં સ્વાધ્યાય તપની વાત ચાલે છે. આત્મા જ્ઞાયક મૂર્તિ છે, એના નિર્ણયપૂર્વક લીનતા થતા, આત્મામાં લીનતા થતા નિશ્ચય સ્વાધ્યાય થાય છે. તે વખતે વ્યવહાર સ્વાધ્યાય હોય છે, અને એ વ્યવહાર સ્વાધ્યાયના 5 પ્રકાર છે. સ્વાધ્યાય કરે ત્યારે વસ્તુને સમજવા માટે આ વ્યવહાર સ્વાધ્યાય નામ આપવામાં આવ્યું છે. એમાં વાંચના, પૂછના, અનુપ્રેક્ષા, અમનાય અને ધર્મ ઉપદેશ, એ પ્રમાણે 5 પ્રકારનો વ્યવહાર સ્વાધ્યાય છે. સ્વાભાવિક છે કે એ શાસ્ત્રનો અભ્યાસ કરે ત્યારે વાંચે છે, અને પ્રશ્ન થાય પૂછે છે, એનો સ્વીકાર કરે છે, અનુપ્રેક્ષા કરે છે, આમના જે છે એને સમજીને સ્વીકારે છે, અને પોતાની જો યોગ્યતા છે તો ધર્મની પ્રભાવના કરે, ધર્મ ઉપદેશ આપે, અથવા તો ધર્મ ઉપદેશ પોતે એ રીતે ગ્રહણ કરે છે. એ બધું એ 5 પ્રકારનો વ્યવહાર સ્વાધ્યાય છે. અને તે વ્યવહાર પણ નિશ્ચયના માટે હોય તો તે વ્યવહાર સાચો છે. બાકી તો નિશ્ચય વિનાનો વ્યવહાર થોથું છે. આગળ વાત આવી ગઈ છે કે પોતાનું અભિમાન પોષવા ખાતર ખોટા શાસ્ત્રોનું વાંચન સ્વાધ્યાય કરે તો તે ઝેર રૂપ પરિણમે છે. અહીં તો ભગવાન સર્વજ્ઞ દેવના કહેલા શાસ્ત્રો છે, જીનવાણી છે, એની વાંચણી લેવી દેવી, તેને વ્યવહાર સ્વાધ્યાય કહ્યું છે. એની વાંચણી લેવી ને દેવી, વાંચનમાં લેવું અને એવું વાંચવું અને બીજાને પંચાવવું વગેરે. કુદેવ આદિના શાસ્ત્રોની વાંચણી તે તો વ્યવહાર પણ નથી, એકલું મિથ્યાત્વનું પોષણ છે. જે કુળમાં જન્મ્યો હોય એના શાસ્ત્રો વાંચવા એ કઈ વ્યવહાર નથી. જે કુળમાં જન્મ્યો હોય એના શાસ્ત્રો વાંચવા એ કઈ વ્યવહાર નથી. એ ક્યાંક બીજા અન્ય મતમાં જન્મ્યો હોત તો એના શાસ્ત્ર વાંચત તો બરાબર. એમ બીજી રીતે વિચાર કરીએ તો એને ખ્યાલ આવે કે જ્યાં એ જન્મ્યો છે ત્યાં એના પિતાશ્રી કે એના દાદા જે કામ કરતા હતા એ જ કામ એ દરેક વખતે કરતો હોય એવું તો બનતું નથી. એ કામને બદલે એ બીજા પ્રકારનું પણ કામ કરે છે. એના દાદા કે પરદાદા કે કોઈ જે વિદ્યા ભણ્યા ન હતા એ વિદ્યા એ ભણે છે. એ માટે પરદેશ પણ જાય છે. તો ત્યારે તો એ એમ નથી કહેતો કે ના, અમારા કુળની પરંપરા પ્રમાણે તો અમે સુથાર છે તો સુથારી કામ જ કરીએ, લુહાર છે તો લુહારી કામ જ કરીએ, એમ તો કઈ પકડીને બેસતો નથી. અમે વાણિયા છે તો પછી બધું વેપાર વગેરે કરીએ, એ સિવાય બીજું ના કરીએ. ના, એમાં તો એને ભણવું છે, આગળ વધવું છે, વૈજ્ઞાનિક પણ થવું છે, ડોક્ટર પણ થવું છે. ત્યારે તો એ એમ કે છે કે ના, એમાં તો આગળ વધવું જોઈએ. તો ભાઈ તારા કુળની પરંપરા પ્રમાણે તો એ ના થાય, ત્યાં એ વાત નથી લગાડતો. પણ ધર્મની બાબતમાં તો પછી કુળ ધર્મની જ વાત લાવીને બેસે છે કે અમારું તો આ જ, જે અન્ય મત હોય તો જે મત હોય એ પ્રમાણે હોય, વેદાંત હોય કે વગેરે જે કંઈ હોય એ, અથવા તો બીજા જે પ્રદેશના બધા મત જે છે તે ખ્રિસ્તી હોય કે કોઈ પણ હોય, તો પછી ત્યાં જન્મ્યો હોય તો એ પ્રમાણે કરે ને. એમ કેટલાય લોકોને તેમ જ બેસે છે કે બરાબર છે, બધા ધર્મ સરખા છે. હવે આ મહામૂર્ખતા સિવાય બીજું શું છે? બીજી બધી વસ્તુમાં તો એ એમ કે છે કે આપણે આગળ વધવું જોઈએ, વિકાસ કરવો જોઈએ, એ બધું કહે છે. સાચું શું છે સમજવું જોઈએ, બીજે પણ જોવું જોઈએ વગેરે વગેરે. તો ભાઈ ધર્મની બાબતમાં પણ બધા ધર્મોનો જરાક અભ્યાસ કર ને, થોડો અભ્યાસ કર, ને પછી નક્કી કર કે કયો ધર્મ સાચો છે. જન્મ્યો ત્યાં ધર્મ નથી, જન્મ્યો ત્યાં તો જ્ઞાતિ છે. આ જ વાત સમજણ એને પડતી નથી. જ્યાં જન્મ્યો અને ત્યાં બાપ દાદાઓ શું કરતા હતા એ પ્રમાણે કામ કરવામાં, પૈસા કમાવામાં તો એ એમ માનતો નથી. એ આગળ વધે છે એમ માને છે. પણ ધર્મની બાબતમાં
જે કુળમાં જન્મ્યો હોય એના શાસ્ત્રો વાંચવા, એવું તો બધાને મનમાં ઠસી જ ગયું છે. અમારા કુળમાં આમ છે, અમારે ત્યાં આમ વંચાતું હતું, આ ધર્મ, અમારે ત્યાં પ્રણાલિકાઓ વગેરે, આ મૂંડતા, લૌકિક મૂંડતા અનેક પ્રકારે તે સ્વીકારે છે. અરે ભણેલા કેટલું બધું ભણ્યા હોય, પોતે મોટા પીએચડી થયા હોય, પણ એ બધી લૌકિક મૂંડતામાંથી એ બહાર નથી નીકળતા. ધર્મની તો વાત જ બાજુ કરું, કેટલી બધી જૂની લૌકિક માન્યતાઓ પ્રમાણે વર્તે છે. ગુરુદેવ કહે છે કે જો જેમ વેપારી પોતાના ધંધા માટે બધા પડકારથી પ્રથમ નક્કી કરે છે, જેને રૂપિયા આપવા હોય તે આસામી કેવો છે, વ્યાજ સહિત તે રૂપિયા પાછા આપશે કે નહીં, અને જે નોકર અથું કામ કરવાનું હોય તે નોકર ખાનદાન છે કે નહીં, તે બધું પ્રથમ નક્કી કરી અને પછી આગળ વધે છે ને, એટલે નક્કી કરે છે. તેમ સ્વાધ્યાય કરવા વાળાએ પ્રથમ આ શાસ્ત્રો સર્વજ્ઞ વિતરાગના કહેલા છે કે નહીં, એમ પ્રથમ નક્કી કરવું જોઈએ. શાસ્ત્ર છે કે નહીં પહેલા તો, અને કોનું કહેલું છે, કોણે રચના કરી છે, એનો વિષય વગેરે શું છે, આ બધું પહેલા નક્કી કરી અને પછી શાસ્ત્રનો અભ્યાસ કરવો જોઈએ. ગમે તેને શાસ્ત્ર ન કહેવાય. મિથ્યા દ્રષ્ટિઓ થોડીક ધાર્મિક વાતો એમાં લખી હોય એને શાસ્ત્ર ન કહેવાય. કે સ્વાધ્યાય કરવા વાળાએ પ્રથમ આ શાસ્ત્રો સર્વજ્ઞ વિતરાગના કહેલા છે કે નહીં, એમ પ્રથમ નક્કી કરવું જોઈએ, અને પછી આત્માને સમજવા માટે એવા શાસ્ત્રોનો સ્વાધ્યાય કરવો, વાંચણી કરવી, પ્રશ્ન કરવા, ધારણા કરવી, વારંવાર પરિયચના કરવી અને એનો ઉપદેશ આપવો, તે વ્યવહાર સ્વાધ્યાય છે. ગુરુદેવ આગળ કહે છે કે નિયમસાર ગાથા 8મીમાં શ્રી કુંકુંદાચાર્ય દેવ કહે છે કે સર્વજ્ઞ પરમાત્માના મુખમાંથી નીકળેલી વાણી, જો મુખમાંથી એટલે ખરેખર સર્વજ્ઞ પરમાત્માના મુખેથી એટલે એમના હોઠ હાલતા નથી, એમના શરીરમાંથી દિવ્યધની છૂટે છે. ખરેખર તો એ પણ વ્યવહારનું કથન છે. એ વખતે ત્યાં રહેલા ભાષા વર્ગણાના પરમાણુ જે છે એની એવી પર્યાય થાય છે. સર્વજ્ઞ પરમાત્માના મુખમાંથી નીકળેલી વાણી જે પૂર્વાપર દોષ રહિત અને શુદ્ધ છે તેને આગમ કહે છે. પૂર્વાપર દોષનો અર્થ એ થાય છે કે એક વિધાન આ રીતે કરવામાં આવ્યું હોય અને એના પછીનું બીજું વિધાન જે કરવામાં આવે એ એનાથી વિરુદ્ધ જાતનું હોય તો પછી એમાં દોષ લાગે. એટલે ક્યાંય પૂર્વાપર વિરોધ આવે નહીં એવા વચનો ભગવાનની વાણીમાં હોય છે. ભગવાનની વાણી તો ઓમકાર રૂપે છે, એ તો ઓમકાર રૂપે છે ને. ગણધર ભગવાન એમાંથી એ વાતને આત્મસાત કરી અને શાસ્ત્રોની રચના કરે છે. તો એમાં પૂર્વાપર દોષ રહિત જ હોય અને શુદ્ધ છે. એમાંથી જે રચના ગણધર ભગવાને કરી એને આપણે આગમ કહીએ છીએ. અને તેમણે જે તત્વાર્થો કયા છે તેનો અભ્યાસ કરવો. મોક્ષ માર્ગ પ્રકાશકમાં પંડિત વર્ય શ્રી ટોડરમલજીએ પણ કહ્યું છે કે પૂર્વાપર વિરોધ રહિત જે શાસ્ત્રો હોય તે વાંચવા. પૂર્વાપર વિરોધ રહિત જે શાસ્ત્રો હોય તે વાંચવા. કુદેવાદીના કહેલા ખોટા શાસ્ત્રો વાંચવાથી આત્માને તે ઝેર રૂપ પરિણમે છે. જ્ઞાની ધર્માત્મા અથવા મુનિ કે જેમની દ્રષ્ટિ ખુલી ગઈ છે, જેમને આત્માનો યથાર્થ અનુભવ થયો છે, એવા કદાચ અન્યમતીના શાસ્ત્રો કઈ રીતે ખોટું સિદ્ધ કરે છે તે જાણવા માટે વાંચે તો તેમાં દોષ નથી. જેમને એવા ધર્માત્મા છે, એવા મુનિ છે, એવા જ્ઞાની છે, મહાપુરુષ છે, તો એમને તો દ્રષ્ટિ ખુલી ગઈ છે અને આત્માનો યથાર્થ અનુભવ થયો છે, તો એમને કોઈ બીજો પ્રશ્ન નથી. પણ અન્યમતીના શાસ્ત્રમાં જે વાત આવી છે એ માન્યતા કઈ રીતે ખોટી છે એવું સિદ્ધ કરવા માટે, કેમ કે એ જ્ઞાની ધર્મી પુરુષ ઉપદેશ આપે છે, તો ઉપદેશ આપે છે તે વખતે એમને ખ્યાલ છે કે સામે બેઠેલા જીવોને અન્યમતની કેટલીક માન્યતાઓ પકડાઈ ગઈ હશે, તો
તો એ માન્યતાઓ છોડાવવી હોય તો એ માન્યતાઓ અન્ય મતમાં કઈ રીતે કઈ છે એને અભ્યાસ કરી અને એ જૈન દર્શનથી કઈ રીતે જુદું પડે છે એમ દર્શાવે છે. એટલા માટે એવા કોઈક વખત એવા મહામુનિઓ, એવા જ્ઞાની મહાપુરુષો એ કદાચ અન્યમતીના શાસ્ત્રો કઈ રીતે ખોટું સિદ્ધ કરે છે એ રીતે જાણવા માટે વાંચે તો તેમાં દોષ નથી. પણ એ બધો એવા મહાજ્ઞાનીની વાત છે જેમને વસ્તુ તો બરાબર સમજાઈ ગઈ છે, માત્ર પેલામાં કઈ રીતે ભૂલ છે, શું ભૂલ છે એટલા માટે એ વાંચે છે. પણ બાકી બીજા બધા જે મોક્ષાર્થી છે, મુમુક્ષુ જે છે, એમણે તો કોઈ અન્ય મતના શાસ્ત્રમાં જવું જ ન જોઈએ. અને જૈનના નામે પણ કેટલાય ધર્મના પુસ્તકો લખાયા હોય એ પણ વાંચવા ન જોઈએ. શાસ્ત્રનો જ અભ્યાસ કરવો જોઈએ. કેમ કે ખોટી વાત, પોતે સાચી વાત અનુભવ સહિત જાણતો નથી એટલે ખોટી વાતને તો તરત પકડી લેશે. એટલે જ્યારે સાધક અવસ્થામાં હોય ત્યારે તો સાચા શાસ્ત્રો સિવાય, જીનવાણી સિવાય બીજું કાંઈ વાંચવું ન જોઈએ. અને બીજું જે કાંઈ હોય એનો પ્રચાર ન કરવો જોઈએ. અત્યારે લોકો વાતમાં વોટ્સઅપની અંદર કાંઈક સારું વાક્ય આવે એટલે એકબીજાને મોકલ્યા કરે છે, પણ સમજતા નથી કે આ જીનવાણી નથી, આ એક માત્ર કાંઈક શુભભાવની કે કાંઈક બીજી રીતે વાત કરેલી છે. હવે એના કંઈ પ્રચાર કરે છે એનો અર્થ એ છે કે પોતે કાંઈ સમજ્યો જ નથી એટલે મોકલ્યા કરે છે. વોટ્સઅપમાં એકબીજાને મોકલ્યા જ કરે છે. જે મોકલનાર છે એને પહેલા નક્કી કરવું જોઈએ કે આ ખરેખર વસ્તુ સ્વરૂપ જીનવાણી છે કે નથી. પણ સમજ્યા વિના ગમે તે વસ્તુ જે કંઈ સારી લાગે જાતે નક્કી કરે, શુભભાવની કેટલીક વાતો હોય અને પછી એકબીજાને મોકલે ને એમ પાછું અંદરમાં માને કે અમે તો બધી ધર્મની પ્રભાવના કરીએ છીએ, ધર્મની વાતો મોકલીએ છીએ બીજાને. એમ ગુરુદેવ કહે છે કે ભાઈ આ બધું તું કરવા બેસીશ તો તું ક્યાં રહી જઈશ. એવી અન્ય મતની કેટલીક વાતો સાથે ભેળસેળ થયેલી વાતોને જૈન મતની વાત કહેવી એ મોટું મિથ્યાત્વ છે. એટલે બીજી બધી વાત જે છે અન્ય મતની વાત કોઈક મહાપુરુષોએ વાંચી હોય તો એમની વાત જુદી છે, એ કઈ રીતે જૈન દર્શનથી જુદું પડે છે એ માટે એમણે વાંચી હોય. અને એને પકડીને આપણે એમ કહીએ કે આપણે પણ બસ એ અન્ય મતના શાસ્ત્ર વાંચીએ, કૃપાળુદેવે અમુક વસ્તુ વાંચી તો આપણે પણ વાંચીએ, તો ભાઈ એમ ન હોય. કૃપાળુદેવે જે વાંચવાનું કહ્યું છે એ જ વાંચવું જોઈએ. કૃપાળુદેવે આપણને વાંચવા માટે જે કહ્યું છે એ જ વાંચવું જોઈએ, બીજું ન વાંચવું જોઈએ. કૃપાળુદેવની વાત જુદી છે. આખા જીવન દરમિયાન એમને કેટલું વાંચનમાં લીધું છે ને પછી છેલ્લે જે વાત કરી છે એ પ્રમાણે, અને એમને જે અનુમોદના કરી છે જે શાસ્ત્ર વાંચવાની એ જ વંચાય. ગમે તે અન્ય મતના શાસ્ત્ર લઈને બેસી જવાય એવી વાત નથી. આ વાતને સમજતા નથી. કેટલા બધા લોકો કેટલી બધી વાત એમ કે અમે કૃપાળુદેવને માનીએ છીએ, પણ શું માને છે? કૃપાળુદેવની મૂળ વાત, પહેલી વાત તો સમજતા નથી. અહીંયા તો બધો બોધપાઠ લેવાની વાત છે પ્રભુ. અહીંયા તો ગુરુદેવ કહે છે કે અન્ય મતના શાસ્ત્રો કોઈ મહાપુરુષ જે છે વાંચી રહ્યા છે એમને એની માન્યતા કરવી છે એ માટે નહીં, પણ બીજાઓને સમજાવવું છે કે ભાઈ કઈ રીતે ત્યાં મિથ્યાત્વનો પ્રસંગ બને છે. એટલા માટે વાંચે છે. વેદાંતને જે વાંચે છે તો કહી શકે છે કે ભાઈ વેદાંત છે તે પર્યાયને માનતું નથી. એ વાત આપણને કેવી રીતે મળી? એ મહાપુરુષોએ શોધી કાઢ્યું છે કે ભાઈ એ પર્યાયને માનતા નથી અને એ પર્યાય વિનાનું દ્રવ્ય હોય નહીં, અને એટલે આપણે બોલીએ છીએ. એટલે એમની વાત જુદી છે. અહીંયા કે છે તો તેનાથી લાભ થાય એવી એમની બુદ્ધિ નથી, અને એનાથી લાભ થાય એવી જો આપણે માન્યતા કરીએ તો એમાં મિથ્યાત્વ દ્રઢ થાય છે. તેથી તે વ્યવહાર પણ નથી. હવે આગળ કહે છે કે અજ્ઞાની પોતાનું માન પોષવા માટે પૂર્વાપર વિરોધ જેમાં છે એવા શાસ્ત્રો વાંચી ને અમારામાં પણ આત્માની વાત છે. બીજી વાત પણ ગુરુદેવે મૂકી છે કે અજ્ઞાની પોતાનું માન પોષવા માટે પૂર્વાપર વિરોધ જેમાં છે એવા શાસ્ત્રો વાંચીને અમારામાં પણ આત્માની વાત છે અને તમારા જેવી બધી વાત એમાં આવે છે એમ કહીને લોકોને ભ્રમણામાં નાખે છે. અને કેટલાયને આવી બધી માન્યતા છે. અમારામાં કહે છે એનો અર્થ એ છે કે કોઈ સંપ્રદાય, કોઈ મત, કોઈ એમાં જે રોકાયેલો છે ત્યારે અમારામાં કહે છે.
તમારામાં છે એવી વાત અમારામાં પણ છે. તમારા ને અમારા એવું જેના અંદરમાં હજી પડ્યું છે, જે સાચા ધર્મને સ્વીકાર નથી કરતો, એ તુલના જ કર્યા કરે છે, અમારામાં આમ ને તમારામાં તેમ. તમારામાં તમે સાચું જે કહો છો એ અમારામાં પણ છે. આવો વિકલ્પ શા માટે ઉઠે છે? પોતે ભગવાન આત્મા છે એવો જેને સ્વીકાર થયો છે ને એને અમારું ને તમારું ક્યાંથી આવ્યું? બહુ સરસ વાત મૂકી છે, પ્રેક્ટિકલ વાત મૂકી છે. જ્યાં સુધી આપણને અંદરમાં એમ છે કે આ અમારું, તેનો અર્થ છે કે આપણે કોઈકને અમારું માન્યું છે, એ પ્રમાણે જ્યાં જન્મ્યા છે તે પ્રમાણે આપણે એને માન્યું છે, કે ગમે તે રીતે જે રીતે માન્યું હોય તે. તો એ બધા એ અમારું અમારું કર્યા કરે, અમારામાં પણ આમ છે. અન્ય મતમાં પણ આપણે જે જૈન સિવાયના મતમાં એ બધા પણ ઘણી વાર એમ કે છે કે તમારું જૈનમાં છે એવું અમારે ત્યાં વેદાંતમાં પણ આ જ રીતે છે, અમારું એ વેદાંત એમનું. એવી રીતે જૈનની અંદર ચારે ફિરકાવાળા દરેક ફિરકાવાળા પોતે એમ જ કે છે કે અમારામાં આમ છે, અમારામાં તેમ છે, તમારામાં આમ છે. કેટલાક લોકો તો એમ માને કે તમારો જુદો ધર્મ, અમારો જુદો ધર્મ. બધા એટલે સુધી અજ્ઞાનીઓ એક શાસ્ત્રનો અભ્યાસ નથી કર્યો, એ અમારું ને તમારું કરે. તમારામાં પૂજા તમે આમ કરો ને અમારામાં પૂજા અમે આમ કરીએ. આવી વાત અમારી ને તમારી પકડીને જ્યાં સુધી જીવ રહ્યો છે એ શું ધર્મ પામશે? ભગવાનની વાણીમાં અમારું તમારું ક્યાંથી એને કરવું એ જ ખબર નથી પડતી. ગુરુદેવ બહુ સુંદર વાત મૂકી છે કે તમારા જેવી બધી વાત એમાં આવે છે એમ કહી અને લોકોને ભ્રમણામાં નાખે છે. તેને સાચા ખોટા શાસ્ત્રોનો ભેદ પાડવાનો અવકાશ રહેતો નથી. પણ જે જીવ જેના નિમિત્તે આ વાત મળી હોય તેની પ્રશંસા કરે અને જ્યાંથી આ વાત નીકળી હોય તેને કબૂલે અને કહે કે આપણા શાસ્ત્રોમાં આ વાત ન હતી, આ વાત તો અપૂર્વ છે. પોતે જેને માનતો હતો ત્યાં એ વાત ન હતી, આ વાત સત્ય છે, આ અપૂર્વ વાત છે, અને એમ આગળ વધી શકે છે. એમ સજ્જનતાપૂર્વક શાસ્ત્રો વાંચે તો વ્યવહાર સ્વાધ્યાય કહેવાય. ગુરુદેવે જયારે સમયસાર વાંચ્યું ત્યારે પોતે સંપ્રદાયમાં હતા. સંપ્રદાય પ્રમાણે જોવા જઈએ તો એમને સમયસાર વાંચવા માટે ગુરુની આજ્ઞા લેવી પડે, અથવા તો એ વખતે બીજા ગુરુભાઈ હોય એમની સાથે વાત કરતો પેલા ગુરુભાઈ કદાચ માને પણ નહીં કે ના સમયસાર આપણું શાસ્ત્ર નથી, આપણા સ્થાનકવાસીના શાસ્ત્ર આ કહેવાય વગેરે. કેમ કે બધું સંપ્રદાયમાં બધું ઘણું બધું નક્કી છે. એમાં પેલામાં વીરાવાસી પ્રમાણે 45 આગમ ને સ્થાનકવાસી પ્રમાણે 32 ને આ બધું ચાલે. એમાં પછી એ સિવાય બીજાના શાસ્ત્ર થઈ જાય, સાચા શાસ્ત્રની તો વાત જ રહેતી નથી. તો પછી એમાં સમયસાર ને વાંચવાનો વિકલ્પ જ ગુરુદેવને તો ન ઉઠવો જોઈએ. જો એમણે પણ અમારા એવું કર્યું હોત તો સ્થાનકવાસી પ્રમાણે, પણ એમ નહીં. એમણે શાસ્ત્ર વાંચ્યું અને સાચું શું છે એનો નિર્ણય કર્યો. અને ગુરુદેવ કહે છે અહીંયા કે જે સાચી વાત મળી હોય તેની પ્રશંસા કરે અને જ્યાંથી આ વાત નીકળી હોય તેને કબૂલે અને કહે કે આપણા શાસ્ત્રોમાં આ વાત ન હતી. ગુરુદેવે તો હંમેશા એ કહ્યું છે કે સ્થાનકવાસીમાં એ વાત ન હતી, આ વાત તો અપૂર્વ છે. એમ સજ્જનતાપૂર્વક શાસ્ત્રો વાંચે તો વ્યવહાર સ્વાધ્યાય કહેવાય. જે શાસ્ત્રોમાં વ્યવહારથી નિશ્ચય પ્રગટે એમ કહ્યું હોય એ શાસ્ત્રોમાં નિશ્ચયની સ્વતંત્રતાની વાત કેવી રીતે હોય? જે શાસ્ત્રોમાં વ્યવહારથી નિશ્ચય પ્રગટે એમ કહ્યું હોય એ શાસ્ત્રોમાં નિશ્ચયની સ્વતંત્ર વાત હોઈ શકે નહીં. જેમાં પૂર્વાપર વિરોધવાળી વાત હોય તેમાં અવિરોધ વાત હોય નહીં. ભગવાનની વાણી તો પૂર્વાપર વિરોધ વગરની હોય, અવિરોધ વાળી વાત હોય. વળી અત્યારે તો યથાર્થ સ્વરૂપ સમજ્યા વગર પણ ઘણા આત્માની વાતો કરતા થઈ ગયા છે. આત્માના સ્વરૂપને સમજ્યા વિના, અનુભૂતિ વિના આત્માની વાતો કરવા વાળા હવે ઘણા થઈ ગયા છે. દયા, દાન, ભક્તિ આદિ શુભ ભાવ છે. દયા, દાન, ભક્તિ આદિ શુભ ભાવ છે તેને પાપ મનાવે છે. જેને પુણ્ય પાપનો પણ વિવેક નથી તે પણ કહે છે કે અમારા સાધુઓ અધ્યાત્મના સાધક છે. પૂર્વાપર વિરોધ માન્યતા છે તેમાં આ વાત આવી ક્યાંથી? અહીંયા કદાચ એવું પણ હોય કે દયા, દાન, ભક્તિ આદિ શુભ ભાવ છે તેને પાપ મનાવે છે. એ જગ્યાએ કદાચ એમ પણ હોય કે એને ધર્મ મનાવે છે, એવું પણ હોય.
પણ માન્યતા ભૂલ ભરેલી છે. જેને પુણ્ય પાપનો પણ વિવેક નથી તે પણ જે કહે છે કે અમારા સાધુઓ અધ્યાત્મના સાધક છે. પૂર્વાપર વિરોધ માન્યતા છે, તેમાં આ વાત આવી ક્યાંથી? જેને સ્વભાવની પણ ખબર નથી તેને તે બંને રહિત શુદ્ધ આત્માની વાત હોય નહીં. જેને વિતરાગની ભાવના હોય છે તે અશુભ ભાવ છોડીને શુભમાં જોડાય છે, પણ નિશ્ચયથી શુભાશુભ બંને ભાવોને બંધ સ્વરૂપ જાણે છે, કર્મબંધના કારણ રૂપ જાણે છે. માટે પ્રથમ પુણ્ય પાપનો વિવેક આવવો જોઈએ. જે સમ્યક દ્રષ્ટિ જીવને શુભ ભાવ ન હોય, જો સમ્યક દ્રષ્ટિ જીવ છે એને શુભ ભાવ ન હોય, જેને પણ શુભ ભાવ ન હોય તો સમજવું કે સમ્યક દ્રષ્ટિ હોય નહીં. સમ્યક દ્રષ્ટિને શુભ ભાવ તો હોય, એની ભૂમિકા અનુસાર શુભ ભાવ આવે જ. એટલે ગુરુદેવ કહે છે કે જો સમ્યક દ્રષ્ટિ જીવને શુભ ભાવ ન હોય, શુભ ભાવ ન હોય તો મરીને સ્વર્ગે કેમ જાય? આપણે તો કહીએ છીએ ને સ્વર્ગમાં જાય છે તો વૈમાનિક દેવ થાય છે, તો કેવી રીતે જાય? પાપ ભાવ છોડી અને પુણ્ય ભાવ જ્ઞાનીને પણ હોય છે, અને તેવો ધર્મ અનુરાગ એવું જ્ઞાનીને પણ પાપ ભાવ છોડી અને પુણ્ય ભાવ જ્ઞાનીને પણ હોય છે, અને તેવો ધર્મ અનુરાગ હોય ત્યારે જીન મંદિર આદિ બનાવવાનો તથા દેવગુરુ શાસ્ત્રની ભક્તિ પૂજાનો ભાવ જરૂર હોય છે. એટલે આ વ્યવહારની વાત સાથે ગુરુદેવે લીધી. માટે જેમ છે તેમ જે પ્રથમ સમજે તેને વ્યવહાર સ્વાધ્યાય હોય છે. હવે આ રીતે સ્વાધ્યાયની વાત અહીંયા પૂરી થાય છે, અને એના પછી જે ગાથાઓ છે એ વિસર્ગ તપની ગાથાઓ છે. તો હવે વિસર્ગ તપ વાત કરે છે. આપણે અભ્યંતર તપ ની ગાથાઓનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. 6 પ્રકારના અભ્યંતર તપ અથવા તો અંતરંગ તપની વાત છે. તો હવે એમાં વિસર્ગ તપ કહે છે. તો વિસર્ગ તપની 2 ગાથાઓ અહીંયા એક સાથે આપી છે, 467 અને 468. સંસ્કૃતમાં આ ગાથાઓ આ રીતે છે. જલમલ લિપ્ત ગાત્ર દૂષ વ્યાધિષુ નિહ પ્રતિકાર મુખ ધોવન આદિ વિરત ભોજન શય્યા આદિ નિરપેક્ષ સ્વસ્વરૂપ ચિંતન નરત દુર્જન સજ્જનાનં યહ સ્ફુટમ મધ્યસ્થ દેહે અપી નિર્મમત્વ કાયોત્સર્ગ તપઃ તસ્ય. 467 અને 468 ગાથાના અર્થમાં કહે છે કે જે મુનિ જલ અર્થાંત પરસેવ તથા મળથી લિપ્ત શરીર યુક્ત હોય, સહન ન થઈ શકે એવો તીવ્ર રોગ થવા છતાં પણ તેનો પ્રતિકાર ઈલાજ કરે નહીં, મુખ ધોવું આદિ શરીરનો સંસ્કાર ન કરે, ભોજન શય્યા આદિની વાંછા ન કરે, પોતાના સ્વરૂપ ચિંતનમાં લીન હોય, રત હોય, દુર્જન સજ્જનમાં મધ્યસ્થ હોય. દુર્જન અને સજ્જનમાં મધ્યસ્થ હોય, કેમ કે દુર્જનપણું અને સજ્જનપણું તો પર્યાયમાં છે, નહીં તો દરેકને દ્રવ્ય દ્રષ્ટિથી જુએ છે ને, એટલે બધાને ભગવાન આત્મા જુએ. શત્રુ મિત્ર બંનેને બરાબર જાણે, કોઈ શત્રુ નથી, કોઈ મિત્ર નથી, બધા ભગવાન આત્મા છે. કેટલી બધી વાત એક સાથે લીધી. બાહ્યમાં એને મુનિને શરીર પ્રત્યે કાંઈ નથી, એટલે એમાં પહેલી વાત એ લીધી કે જે મુનિ જલ અર્થાંત પરસેવ તથા મળથી લિપ્ત શરીર યુક્ત હોય, સહન ન થઈ શકે, બહારમાં આ માટી વગેરે ચોટે ને શરીર ઉપર, એ મળની વાત છે. અને પરસેવો પણ થયો એટલે એની પર ચોટે, છતાં એ સ્નાન નથી કરતા. વળી કહે છે કે સહન ન થઈ શકે તેવો તીવ્ર રોગ થવા છતાં પણ તેનો પ્રતિકાર ઈલાજ કરે નહીં, કઈ નથી કરતા.
વળી મુખ ધોવું આદિ શરીરનો સંસ્કાર ન કરે, પાણીથી પછી એ પ્રમાણે નાહીએ ધોઈએ આ તે એવી બધી વાત એ બધી નથી કરતા. અસ્નાન, અદંત ધોવન, ભૂમિશયન, આ બધું મુનિને હોય છે ને. નગ્ન દિગંબર પણ, કેશ લોચન, એકવાર આહાર ને ઉભા ઉભા આહાર. તો મુનિનો એ રીતે વિચાર કરવાનો પહેલી વાત આ લીધી છે ને. અને એમાં પછી ભોજન શૈયા આદિની વાંછા ન કરે, એક પડખે રાત્રે સુએ પટલી પોરે. પોતાના સ્વરૂપ ચિંતવનમાં રત લીન હોય, આ પેલું ન કરે એ બધી વાત સાત પેલા જે બાહ્ય આચાર જે કહેવામાં આવ્યા છે એની વાત લીધી ને. પછી કહે છે કે પોતાના સ્વરૂપ ચિંતવનમાં રત હોય, લીન હોય. અને બીજું શું હોય તો કે જે મધ્યસ્થ હોય. કેવું મધ્યસ્થપણું? દુર્જન સજ્જન એવું કાંઈ એમને જીવને વિશે લાગતું નથી, શત્રુ મિત્ર એવું પણ કાંઈ લાગતું નથી. એ રીતે પોતાના સ્વરૂપમાં રત લીન છે, એને પછી બીજા સંબંધી એવા કોઈ વિકલ્પો હોતા નથી. અને પછી કહે છે કે ઘણું શું કહીએ, દેહમાં પણ મમત્વ રહિત હોય, તેમને કાયોત્સર્ગ નામનું તપ હોય છે. મુનિ કાયોત્સર્ગ કરે ત્યારે સર્વ બાહ્ય અભ્યંતર પરિગ્રહનો ત્યાગ કરી સર્વ બાહ્ય આહાર વિહાર આદિ ક્રિયાથી પણ રહિત થઈ, કાયાથી મમત્વ છોડી માત્ર પોતાના જ્ઞાન સ્વરૂપ આત્મામાં રાગ દ્વેષ રહિત શુદ્ધ ઉપયોગ રૂપ થઈ તલ્લીન થાય છે. શુદ્ધ ઉપયોગ રૂપ થઈ પોતાના આત્મામાં તલ્લીન થાય છે. તે વેળા ભલે અનેક ઉપસર્ગ આવે, રોગ આવે તથા કોઈ શરીરને કાપી જાય, છતાં તેઓ સ્વરૂપથી ચલિત થતા નથી તથા કોઈથી રાગ દ્વેષ ઉપજાવતા નથી. તેમને કાયોત્સર્ગ તપ હોય છે. આ કાયોત્સર્ગ તપ છે. તો એની ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે અહીં આપણે લઈએ. ગાથા 467 અને 68. ગુરુદેવ એના અર્થને અહીંયા સમજાવે છે કે જે મુનિ પરસેવો તથા મળથી લિપ્ત શરીર યુક્ત હોય, સહન ન થઈ શકે તેવો તીવ્ર રોગ થવા છતાં પણ તેનો ઈલાજ કરે નહીં, ચિદાનંદ મારો સ્વભાવ છે એનો આશ્રય જેને વર્તે છે તેને શરીરનો આશ્રય હોતો નથી. કેટલાકને એમ થાય કે આવા મુનિ આમ શરીરનો ઈલાજ ન કરે તો પછી એમનું આયુષ ઘટી જશે, તો બીજા લોકો ધર્મ કેવી રીતે પામશે, એમને ઈલાજ કરવો જોઈએ, એમનું જીવન તો અમૂલ્ય છે. એ રીતે પણ વિચાર કરે. સામાન્ય સાધક જીવ હોય ને, કેટલાયને એમ થાય કરે આ પોતાનો ઈલાજ નહીં કરે ને આમનામ ચાલ્યા જશે તો શું થશે, આવો વિચાર આવે. એક પ્રકારનો સ્વભાવ છે. પણ જે ગણધર ભગવાનની જેમ જે હોય, જેવા મુનિ મહારાજ હોય, જેમને આત્માનું સતત ચિંતન ચાલતું હોય, એમને તો ખ્યાલ છે અને એમને તો એ છે કે જે કાળે જે થવા યોગ છે તે થશે. શરીર એ પરમાણુનો સ્કંદ છે અને મુનિ મહારાજનું શરીર એ પણ પરમાણુનો સ્કંદ છે. અને એ સ્કંદ માટે, એ સ્કંદના પરિણમન માટે એમાં અનેક પ્રકારના બીજા ફેરફારો માટે કોઈ બીજું દ્રવ્ય કાંઈ કરી શકતું જ નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરતું જ નથી. એટલે ઈલાજ આ તે બધી વાત જે છે તો બાહ્યની બાહ્યમાં જ રહે છે. વાસ્તવમાં જ્યાં સુધી જે રીતે પરિણમન થવા યોગ છે ત્યાં સુધી તે રીતે પરિણમન થઈને જ રહેશે. એમને એવો કોઈ વિકલ્પ ઉઠતા નથી. બીજાઓને એવો વિકલ્પ ઉઠે પણ ખરો કે શું કરે ઈલાજ ન કરે. ઈલાજ તો કરવો જોઈએ ને, એમ પણ કે કેટલાક લોકો મિથ્યા દ્રષ્ટિ હોય તો એમ જ કહે કે તો ઈલાજ ન કરે તો બહુ ખોટું કહેવાય, એવું થોડું હોય. એમ પણ કહેવા વાળા મળે. અહીંયા કે છે કે ચિદાનંદ મારો સ્વભાવ છે, એનો આશ્રય જેને વર્તે છે તેને શરીરનો આશ્રય હોતો નથી. તેથી શરીરમાં રોગ આવે તો તેની દવા કરાવતા નથી. આત્માની શુરતા માંડી છે, તેને શરીરની શુરતા છૂટી ગઈ છે. આત્માની શુરતા માંડી છે, તેને શરીરની શુરતા છૂટી ગઈ છે. મુનિ મોઢું ધોતા નથી, તેઓ શરીરનો સંસ્કાર ન કરે, ભોજન શૈયા આદિની વાંછા ન કરે, સુવાનું ઠેકાણું સારું હોય તો ઠીક, એવી ઈચ્છા મુનિને હોતી નથી.
આવી સંત મુનિની દશા હોય છે. તેને બદલે અત્યારે તો મુનિના અને કેવડીના સ્વરૂપને ઘણા પ્રકારથી વિકૃત કરી નાખ્યું છે. કેવડીના વિશે કેટલી બધી ખોટી માન્યતાઓ અત્યારે કરી રહ્યા છે લોકો. પોતાની બધી ગણતરીઓ છે, પોતાની અતિ કલ્પનાએ મુનિના સ્વરૂપનો વિચાર કરે, કેવડીના સ્વરૂપનો પણ એવી રીતે વિચાર કરે. કેવળ જ્ઞાન કેવી રીતે થાય એ પણ પોતાની બુદ્ધિ પ્રમાણે એ કહે છે કે આમ કેવળ જ્ઞાન થઈ જાય. એવું નથી. સોનું દરેક વખતે સોનું જ હોય એમ ન હોય કે પંચમ કાળમાં સોનું હોય, થોડું ભેગવાળું પણ હોય તો એ સોનું જ કહેવાય, એવી કોઈ વાત હોતી જ નથી. એ તો આપણે કહીએ છીએ. તો પછી કેવડીના સ્વરૂપમાં અને કેવળ જ્ઞાન થવામાં અને સમ્યક્ત થવામાં ચોથા કાળમાં જુદી રીતે અને પંચમ કાળમાં જુદી રીતે, અને મુનિ માટે પણ ચોથા કાળમાં જુદી રીતે અને પંચમ કાળમાં જુદી રીતે, એવું તો કઈ હોય નહીં. ગુરુદેવ આગળ કહે છે કે તેને બદલે અત્યારે તો મુનિના અને કેવડીના સ્વરૂપને ઘણા પ્રકારથી વિકૃત કરી નાખ્યું છે. અજ્ઞાનીઓએ કેવડીના નામે શાસ્ત્રો લખ્યા છે. તેમાં કેવડીને સમુદ્ઘાત થયા પછી મોક્ષમાં જવું છે તે પહેલા પાટલા ગૃહસ્થને પાછા સોંપી દે છે, એવો મૂળ પાઠ છે. પાટલા ગૃહસ્થને પાછા સોંપી દે છે એવો મૂળ પાઠ છે. તેમણે કેવડીને રાગી જેવા કલ્પ્યા છે. અહીં તો કહે છે કે મુનિને પણ પાટલા હોતા નથી, તો કેવડીને વળી પાટલા હોય એવી ક્યાંથી વાત છે? ક્યાંક શાસ્ત્રમાં એવો પાઠ હશે એટલે ગુરુદેવે વાત લીધી છે. એ શાસ્ત્ર બરાબર ન કહેવાય. કેવડીને વળી પાટલા ક્યાંથી હોય? મુનિને પણ એ હોતા નથી, તો પછી કે સમુદ્ઘાત કરતા પહેલા એમ કે પાટલા એ બધા ગૃહસ્થ હોય એને સોંપી દે, પછી કે સમુદ્ઘાત કરે, કેવડી સમુદ્ઘાત. કે છે કે તો કેવડીને તે હોય એમ બને જ નહીં. ભગવાનનું નામ આપી અને ઘણું ન્યાય વિરુદ્ધ કહ્યું છે. સનાતન માર્ગ તો એક નગ્ન દિગંબર મુનિનો છે, એ સિવાય બીજો સત્ય માર્ગ છે જ નહીં. જો આ વાત આટલી બધી સ્પષ્ટ આવી છે તેનું કારણ એ છે કે ઘણા જિજ્ઞાસુ જીવો આ વાતને બરાબર સમજી અને ગ્રહવા તૈયાર થઈ ગયા છે. હવે ખોટું નભી શકે તેમ નથી. મુનિને શરીર ઉપર પણ મમતા નથી, તો પછી બહારના શત્રુ કે મિત્ર ઉપર રાગ દ્વેષ થાય એમ હોતું જ નથી. ઘણું શું કહીએ, દેહમાં પણ મમત્વ રહિત હોય તેને કાયસર્ગ તપ હોય છે. મુનિ કાયસર્ગ કરે ત્યારે એમને બાહ્ય અને અભ્યંતર બંને પ્રકારનો પરિગ્રહ છૂટી ગયો હોય છે. બાહ્ય પરિગ્રહ તો છોડીને જ મુનિ થયા છે અને એનું તો વિકલ્પ એમને ઉઠતો નથી. 7મા 6ઠા ગુણસ્થાનની દશામાં મુનિને એ વિકલ્પ નથી. પણ અભ્યંતર પરિગ્રહ પણ છૂટી ગયો છે. 14 પ્રકારનો અભ્યંતર પરિગ્રહ પણ છૂટી ગયો હોય છે અને માત્ર પોતાના જ્ઞાન આનંદ ચૈતન્ય સ્વરૂપ આત્મામાં સુરતા માંડે છે. રાગ દ્વેષ રહિત થઈ શુદ્ધ ઉપયોગમાં તલ્લીન થાય છે. તે વખતે ભલે અનેક પ્રકારના ઉપસર્ગ આવે તથા કોઈ શરીરને કાપી જાય, રોગ આવે, છતાં તેઓ સ્વરૂપથી ચલિત થતા નથી. કોઈ શરીર ઉપર ચંદન ચોપડે તો રાગ થતો નથી અને કોઈ શરીરને ઉપસર્ગ આપે તો તેના પ્રત્યે મુનિને દ્વેષ થતો નથી. એ રીતે કોઈથી રાગ દ્વેષ ઉપજાવતા નથી. તેથી તેમને કાયોત્સર્ગ તપ હોય છે. એવા કાયોત્સર્ગ તપની વાત કરી અને 468મી ગાથા થઈ. હવે 469મી ગાથાની અંદર આગળ જે મુનિ દેહ પાલનમાં તત્પર હોય, ઉપકરણ આદિમાં વિશેષ આસક્ત હોય, એટલે કે એનાથી વિરુદ્ધ જે વાત છે એની વાત કરશે, તો કે એને કાયોત્સર્ગ તપ હોતું નથી. તો એ ગાથા 469 ગાથા એનો સ્વાધ્યાય આપણે આવતા વખતે લઈશું. આજનો સ્વાધ્યાય આપણે 468 ગાથા સુધી રાખીએ છીએ.